नमो अरिहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहुणं ईशो पंच नमोकारो स्वभावपणासनो मंगलाणं च सभीसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामी ना चरण कमल में तथा सद्गुरुदेव ना चरण कमल में ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 22/5/26 વહેલા મોક્ષે જવાના 23 બોલ। બોલ નંબર 16। શુદ્ધ મનથી જીવ સીલ પાળે તો વહેલો મોક્ષે જાય છે। શુદ્ધ મનથી જીવ પોતે જો સીલ પાળે તો વહેલો મોક્ષે જાય છે। વહેલા મોક્ષે જવાના 23 બોલ। સીલ એટલે શું? સીલ એટલે સદાચાર। સીલ એટલે બ્રહ્મચર્ય। સીલ એટલે સાદાઈ। સીલ એટલે કામ ભોગથી દૂર રહેવું, એનું નામ છે સીલ। શુદ્ધ મનથી સીલ પાળે તો જીવ વહેલો મોક્ષે જાય છે। સીલ એટલે સદાચાર। સીલ એટલે કામ ભોગનો ત્યાગ। જીવાત્મા જો મનથી સીલ પાડે તો એ પોતે વહેલો વહેલો મોક્ષે જાય છે। વહેલા મોક્ષે જવાના 23 બોલ। ઈચ્છાઓ માણસને દુખી કરે છે। આ બોલની અંદર આપણને એ બતાવવામાં આવે છે કે તમે કામ ભોગની ઈચ્છાઓ ન કરો। કામ ભોગથી દૂર રહો। કામ ભોગનો ત્યાગ કરો। કામ ભોગમાં સુખ નથી, આત્મામાં સુખ છે, સમજણમાં સુખ છે, તમારા નિજ સ્વભાવમાં નિજાનંદનું સુખ છે। પદાર્થોમાં સુખ નથી। સુખની ભ્રાંતિ છે, માટે મારે આ જોઈએ છીએ, આ ભોગવવું છે, પદાર્થોને માણવા છે। આવી બધી ઈચ્છાઓથી તમે પર થઈ જાઓ। પદાર્થમાં સુખ નથી, પરંતુ સુખનો આભાસ છે। જ્ઞાની પુરુષો આપણને એ સમજાવે છે કે પદાર્થો જે ભોગવવાની તમારી ઈચ્છા છે એ તમને કર્મબંધ કરાવે છે અને દુખી કરે છે। આપણે પદાર્થો વગર પણ રહી શકીએ છીએ। મોત શોકથી આપણે દૂર રહેવાનું છે।
એનાથી કર્મબંધ પણ ઓછો થાય છે, મિથ્યાત્વ મોડું પડે છે, પદાર્થોના ત્યાગથી આત્મા પોતે મોક્ષ માર્ગે આગળ વધે છે. પદાર્થોમાં તમે આસક્તિ ન રાખો. ખાવા પીવાના પદાર્થો, મોજ શોખના પદાર્થો, રમત ગમતના સાધનો, આ બધાની આસક્તિ દુર્ગતિનું કારણ છે. તમે અનાસક્ત બનો. આસક્તિ ને તમે દૂર કરો. આસક્તિ થી અશક્તિ આવે છે. आसक्ति है मगर जा नहीं सकती, उसे आसक्ति कहते हैं. આસક્તિને આપણે દૂર કરવાની છે. જીવન જીવવા માટે પદાર્થનો ઉપયોગ કરીએ એ સ્વાભાવિક છે, પરંતુ વધારે સુખ માણવું છે એવા ભાવથી જો આપણે પદાર્થોને ભોગવીએ તો વધારે આપણને ચીકણા કર્મ બંધાય છે. જરૂરિયાતો પૂરતું આવશ્યકતા અનુસાર આપણે ખાવું પીવું જોઈએ, મોજ શોખ કરવા જોઈએ, પરંતુ મોહના તોફાનથી આપણે આસક્તિ અને પદાર્થોને માણવાના ભાવથી જે પદાર્થો ભોગવવામાં એકાકાર બની જઈએ છીએ, પદાર્થોમાં સુખ માનીએ છીએ, પૂતગલોનો આસ્વાદ માણીએ છીએ, એ વસ્તુ આપણા ભવ ભ્રમણનું કારણ છે. પદાર્થોમાં સુખ નથી. પદાર્થોમાં સુખનો આભાસ છે. માણસને એમ લાગે કે હું ભોગ ભોગવું છું, મને આનંદ મળે છે, પરંતુ આપણે ભોગ ભોગવતા નથી. ભોગ આપણને ભોગવી જાય છે. ભોગ છે ત્યાં રોગ છે, યોગ છે ત્યાં મોક્ષ છે. ફરીથી ભોગ છે ત્યાં રોગ છે અને યોગ છે ત્યાં મોક્ષ છે. આપણે પસંદગી ભોગની કરવી છે કે યોગની કરવી છે? પસંદગી યોગની કરો. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ. સારા કર્મ કરો, ભક્તિ કરો, જ્ઞાન યોગ, જ્ઞાન ભણો ભણાવો. યોગ છે ત્યાં મોક્ષ છે. ભોગમાંથી આપણે બહાર નીકળવાનું છે અને યોગની અંદર આપણે જોડાવાનું છે. આપણે દિશા બદલવાની છે તો ચોક્કસ આપણી દશા પણ બદલાશે. વહેલા મોક્ષે જવાના 23 બોલ. શુદ્ધ મનથી જીવ શીલ પાળે તો વહેલા મોક્ષે જાય છે. બોલ નંબર 16. આસક્તિને દૂર કરો. 5 તિર્યંચોનું દ્રષ્ટાંત આગમમાં આવે છે. 5 તિર્યંચો પૂતગલમાં આસક્ત થઈ ગયા, ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થઈ ગયા. એના કારણે
પાંચ તિર્યંચ જીવો મરણને શરણ થાય છે. કામ ભોગો કાતિલ છે. ઇન્દ્રિયના વિષયને જો કંટ્રોલ કરવામાં ના આવે તો ઘણીવાર એ ભોગવટો આપણને મૃત્યુ પણ આપે છે. પાંચ તિર્યંચ જીવો મરણને શરણ થયા, ઇન્દ્રિયમાં એવા આસક્ત બન્યા, કામ ભોગમાં ગળા ડૂબ બન્યા, એના કારણે એ મૃત્યુને પામ્યા. ભગવાન મહાવીર સ્વામી કહે છે, પાંચ તિર્યંચ જીવોનું દ્રષ્ટાંત. એક એક ઇન્દ્રિયમાં આસક્ત બન્યા તો પણ મૃત્યુ પામ્યા. આપણે તો પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત છીએ. પાંચ ઇન્દ્રિયના વિષયોને માણવામાં આપણે ગળા ડૂબ છીએ તો આપણી પરિસ્થિતિ શું થશે? કામ ભોગો મૃત્યુ આપી શકે છે. ચેતી જાઓ. ભગવાન સિગ્નલ બતાવે છે, કામ ભોગોથી દૂર રહો. કામ ભોગ કાતિલ છે. પાંચ તિર્યંચ જીવોનું દ્રષ્ટાંત. ભગવાન મહાવીર સ્વામી કહે છે, પાંચ તિર્યંચ જીવોનું દ્રષ્ટાંત. કયા પાંચ તિર્યંચ જીવો? નંબર 1 હરણ, નંબર 2 પતંગિયું બટરફ્લાય, નંબર 2 પતંગિયું, નંબર 3 ભમરો, નંબર 3 ભમરો, નંબર 4 માછલી, નંબર 5 હાથી, નંબર 5 હાથી એલિફન્ટ. પાંચ તિર્યંચ જીવોનું દ્રષ્ટાંત. હરણને પકડવા માટે શિકારી શું કરે છે? હરણને પકડવા માટે શિકારી બીમ વગાડે છે. એવું મધુર બીમ વગાડે, હરણ ભાન ભૂલી જાય. કર્ણના એટલે કે કાનના વિષયમાં હરણ એવું આસક્ત બની જાય, શિકારી બીમ વગાડ્યા કરે, બીમથી મધુર ધ્વનિ છોડે, શિકારીની સામે ચાલીને હરણ એની પાસે આવી જાય છે. મારું શું થશે એ ભૂલી જાય છે. એટલું બધું કાનના વિષયમાં એ આસક્ત બની જાય છે, મધુર ધ્વનિને સાંભળવામાં તલ્લીન બની જાય છે કે પોતાનું સર્વસ્વ સામે ચાલીને શિકારીને સોંપી દે છે. પહેલો જીવ છે હરણ, બીજો જીવ છે પતંગિયું બટરફ્લાય. બટરફ્લાય કોઈ દીપકને જોવે છે, લેમ્પને જોવે છે, અજવાળું જોઈને એને એમ થાય છે કે આ કોઈ ફ્લાવર છે, આ કોઈ ફૂલ છે, હું એના ઉપર બેસું. કંઈ પણ જાતનો વિચાર કર્યા વગર એ બટરફ્લાય લેમ્પ ઉપર બેસી જાય છે.
મોહનો નશો જ એવો છે, માણસ વિચાર કરતો નથી, અવિચારક બની જાય છે. લેમ્પની ઉપર, દીપકની ઉપર સામે ચાલીને પતંગિયું એટલું આસક્ત બનીને બેસી જાય છે કે એ દીપકની જ્યોતમાં બળીને ખાખ થઈ જાય છે. બીજું તિર્યંચ જીવ પતંગિયું. ત્રીજો જીવ છે ભમરો. ભમરો નાકની અંદર, નાકના વિષયમાં આસક્ત બને છે. હરણ કાનના વિષયમાં, પતંગિયું આંખના વિષયમાં, અને ભમરો નાકનો વિષય જે સુગંધ છે એમાં આસક્ત બને છે. કમળની અંદર, કમળની અંદર એ ઘૂસી જાય છે, કમળની સુગંધ લે છે, એ સુગંધમાં એટલો એકાકાર બની જાય છે કે દિવસ ક્યાં પૂરો થઈ જાય ખબર નથી પડતી. સૂર્યાસ્ત થવાના ટાઈમે કમળ બીડાઈ જાય છે. પછી એ ભમરો બહાર નીકળી શકતો નથી. પછી નીકળવા માટે ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ કમળ બીડાઈ ગયું. કમળ એટલે લોટસ. સૂર્યાસ્ત થયો, કમળ બીડાઈ ગયું. આસક્તિના કારણે બહાર નીકળવાનું એ ભૂલી જાય છે. કમળમાં ને કમળમાં એ ભમરો મૃત્યુને પામે છે. ચોથો જીવ છે માછલી. માછલીને પકડવા માટે ફિશમેન કાંટો નાખે છે. માછલીને પકડવા માટે ફિશમેન તળાવની અંદર એક કાંટો નાખે છે. એ કાંટાની અંદર ઘઉંની કણેક ભરાવી હોય છે. એ ઘઉંનો લોટ, એ ઘઉંની ગોળી એને ખાવા માટે માછલી પોતે તીવ્ર વેગથી દોડે છે. એને એમ થાય છે કે ઘઉંની ગોળી હું તરત મારા મોઢામાં લઈ લઉં. દોડીને ઘઉંની ગોળીને પોતાના મોઢામાં લે છે. એ ઘઉંની ગોળીમાં કાંટો હોય છે. એ કાંટાના કારણે પોતાનું તાળવું વિંધાઈ જાય છે. કાંટાની અંદર એ માછલી ભરાઈ જાય છે. ફિશમેન માછીમાર પછી એ માછલીને તળાવમાંથી બહાર કાઢી લે છે. આસક્તિ આપણને કેવા પરિણામ આપે છે. આસક્તિમાં મનુષ્ય ઘેલો બની જાય છે. આસક્તિમાં મનુષ્ય ભાન ભૂલે છે. એ આ દ્રષ્ટાંતોથી આપણે સમજવાનું છે. પાંચમો જીવ છે હાથી. હાથીને પકડવા માટે પકડનારા માણસો એક મોટા ખાડાની અંદર પાંદડા ભરે છે. એ પાંદડા ઉપર એક કાગળ પાથરે છે. એ કાગળ ઉપર એક બ્યુટીફુલ હાથણીનું સ્ટેચ્યુ ઊભું રાખે છે. એકચ્યુઅલ હાથણી જોઈ લો એવું બ્યુટીફુલ સ્ટેચ્યુ હાથણીનું બનાવે છે. નીચે ખાડો, એની અંદર પાંદડા ભરેલા, ઉપર કાગળ પાથરે,
એના ઉપર કાગળનું હાથણીનું સ્ટેચ્યુ મૂકે. હાથણીનું સ્ટેચ્યુ એટલું બ્યુટીફુલ, હાથી એ સ્ટેચ્યુને જોઈને ભાન ભૂલી જાય છે. એને એકચ્યુઅલ હાથણી લાગે છે. એ હાથી એ હાથણીને ટચ કરવા માટે જાય છે. જેવો ટચ કરવા જાય છે, ખાડામાં પડી જાય છે. જે ખાડામાં પાંદડા ભરેલા હોય છે, એ ખાડાની અંદર એ હાથી પડી જાય છે. ખાડો ઊંડો હોય છે. પછી એ ખાડાની અંદર પકડનારા માણસો હાથીને 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ રાખે છે. હાથી એટલો નિર્બળ થઈ જાય છે, ચાલી પણ ન શકે. એવા સંજોગોમાં પછી એને બહાર કાઢે છે. એના હાથી દાંત કાઢી લે છે. એને સાંકળથી બાંધે છે. એને થોડું થોડું ખાવાનું આપે. એને માથા ઉપર અંકુશ મારે અને ટ્રેન કરે છે. જુઓ કેટલો બધો શક્તિનો ધણી હાથી, છતાં પણ એક હાથણીનો સ્પર્શ કરવા ગયો અને મોટી મુસીબતમાં આવી ગયો. જે કામ ભોગોને પકડવા ગયા એ લોકો આવી મોટી મુસીબતમાં આવી જાય છે. માટે ભગવાન કહે છે, તમે કામ ભોગથી દૂર રહો. મુસીબત આવશે કાં તો મૃત્યુ આવશે, તમે ચેતી જાઓ. મનુષ્યને કામ ભોગો સુવાળા લાગે છે. મનુષ્યને કામ ભોગો પ્રિય લાગે છે. માટે એની એવી માન્યતા છે કે ખાઓ, પીવો, મોજ મજા કરો. જિંદગી શેના માટે મળી છે? પરંતુ આ માન્યતા મિથ્યા છે. ભોગવવું એ તો વિભાવ છે. ભોગવવું એ આત્માનો સ્વભાવ નથી. પદાર્થોને ભોગવવાની ટેવ ઘૂસી ગયેલી છે. શુદ્ધ આત્મા પદાર્થોને ભોગવતો નથી. શુદ્ધ આત્મા પદાર્થોનો જ્ઞાતા દ્રષ્ટા છે, ભોગતા નથી. આપણે પણ પદાર્થોના જ્ઞાતા દ્રષ્ટા બનવાનું છે, પરંતુ ભોગતા બનવાનું નથી. પદાર્થોને જે લોકો મેળવવા ગયા, ભોગવવા ગયા, એમાં આસક્ત બન્યા, એ લોકોના બુરા હાલ થયા છે. ભગવાન એવું કહે છે, કામ ભોગથી દૂર રહો. શુદ્ધ મનથી જીવ પોતે શીલ પાળે તો વહેલો વહેલો મોક્ષે જાય છે. વહેલા મોક્ષે જવાના 23 બોલો. 5 તિર્યંચ જીવોનું દૃષ્ટાંત. આસક્તિના કારણે એ લોકો મરણને શરણ થયા. 3 રૂપક ઉપર આપણે વિચાર કરવાનો છે. કામ ભોગો કેવા છે એના માટે 3 રૂપક ઉપર આપણે વિચાર કરવાનો છે. પહેલું રૂપક અગ્નિ અને ઘીનું રૂપક. પહેલું રૂપક અગ્નિ અને ઘીનું રૂપક. બીજું રૂપક ખરજવાનું રૂપક. ખરજવું, ખરજવાનું રૂપક. અને ત્રીજું રૂપક છે ઉધઈનું રૂપક. ત્રીજું રૂપક ઉધઈનું રૂપક.
પહેલું રૂપક છે અગ્નિ અને ઘીનું રૂપક. કામ ભોગને સમજવા માટે ત્રણ રૂપક ઉપર આપણે વિચાર કરવાનો છે. અગ્નિ અને ઘીનું રૂપક. જેમ અગ્નિમાં આપણે ઘી નાખતા જઈએ તો અગ્નિ શાંત થતો નથી, પરંતુ અગ્નિ વધારે પ્રજ્વલિત બને છે. અગ્નિને બુઝાવવા માટે, અગ્નિને શાંત કરવા માટે કોઈ અગ્નિમાં ઘી નાખે, એનાથી અગ્નિ શાંત થતો નથી, ઉપરથી ડબલ થાય છે. બસ એવી જ રીતે કામ ભોગોને, કામ ભોગો ભોગવવાથી મન શાંત થતું નથી, પરંતુ એ ડબલ કામ ભોગની ડિમાન્ડ કરે છે. ફરીથી કામ ભોગને શાંત કરવા માટે આપણે કદાચ કામ ભોગ ભોગવીએ, એનાથી મન શાંત થતું નથી, એ વધારે કામ ભોગની ડિમાન્ડ કરે છે. એને તૃપ્ત કરવા માટે આપણે ભોગ આપીએ છીએ, છતાં પણ મન તૃપ્ત થતું નથી. કામ ભોગથી તૃપ્તિ થતી નથી, કામ ભોગથી અતૃપ્તિ ઊભી ને ઊભી જ રહે છે. માટે તમે મનને કામ ભોગ આપવાનું બંધ કરો. ગમે એટલું અગ્નિમાં ઘી નાખશો, અગ્નિ શાંત નહીં થાય. અગ્નિને શાંત કરવી છે, ઘીથી દૂર રાખો. મનને શાંત કરવું છે, કામ ભોગથી દૂર રાખો, તો ઓટોમેટિક મન શાંત થઈ જશે. કામ ભોગો આપ્યા કરવાથી મનને ટેવ પડી જાય છે અને એની ડિમાન્ડ વધતી જાય છે. પહેલું રૂપક અગ્નિ અને ઘીનું રૂપક. બીજું રૂપક છે ખરજવાનું રૂપક. પગે ખરજવું થયું હોય, આપણે ખણીએ, જેમ જેમ ખણીએ એમ એમ ખરજવું વધતું જાય છે. ફરીથી જેમ જેમ ખણીએ એમ એમ ખરજવું વધતું જાય છે. બસ એવી જ રીતે જેમ જેમ મનને આપણે ભોગ આપીએ છીએ, એમ એમ એની ભોગની ટેવ વધતી જાય છે. ખરજવું થયું હોય, આપણે એને ખણીએ, ખણજ મીઠી લાગે, એમ ભોગ ભોગવતા મીઠા લાગે, પરંતુ એની અતૃપ્તિ વધતી જાય છે. જેમ ખરજવું વધતું જાય ખણવાથી, ખણતી વખતે મીઠાશ લાગે, પરંતુ એ ખરજવું ઘર કરી જાય છે. બસ એવી જ રીતે કામ ભોગને ભોગવવાથી ખરજવાની જેમ એ પણ કાયમ માટેનો વસવાટ કરી દે છે. બીજું રૂપક હતું ખરજવાનું. ત્રીજું રૂપક છે ઉધઈનું. કોઈ પણ વુડને, લાકડાને ઉધઈ લાગે, પછી એ લાકડાને ઉધઈ ખોખલું કરી નાખે છે. બસ એવી જ રીતે ઈચ્છાઓ, કામ ભોગો મનુષ્યને ખોખલા કરી નાખે છે. ઈચ્છાઓ પીડે છે, દુખી કરે છે. ન મળે, ઈચ્છા પૂરી ન થાય તો જીવ નિરાશ થઈ જાય છે. મળવા પર બેકાબુ બની જાય છે.
ન મળે તો મેળવવા માટે ઉધામા કરે છે, સાચું ખોટું કરે છે. બસ પદાર્થોની પાછળની જે આપણી દોટ છે એ દોટને આપણે હવે બંધ કરી દેવાની છે. આપણે પદાર્થો પાછળ નથી દોડવું. પદાર્થો તો નાશવંત છે, કામભોગો તો ક્ષણિક છે, પદાર્થો નાશવંત છે, યૌવન અસ્થિર છે. આવું જાણીને પદાર્થો પાછળની આપણી દોટ અટકાવીને આપણે આપણી દોટ પરમાત્મા પાછળ લગાવવાની છે. વહેલા મોક્ષે જવાના 23 બોલો. બોલ નંબર 16. શુદ્ધ મનથી જો જીવ શીલ પાળે તો વહેલો મોક્ષે જાય છે. 3 રૂપક આપણે જોયા. ત્રીજું રૂપક ઉધઈનું રૂપક. ગમે તેવું લાકડું મજબૂત હોય, ઉધઈ એને ખોખલું કરી નાખે છે. ઉધઈના કારણે લાકડું નાશ પામે છે. બસ એવી જ રીતે આત્મા ગમે તેવો બળવાન હોય છતાં પણ જો એને કામ ભોગની ટેવો પડી જાય તો એ આત્મા પછી નિર્બળ બની જાય છે. એ આત્મા પછી અશક્ત બની જાય છે. જેમ મજબૂત લાકડું જે મનુષ્યથી તૂટતું નહોતું, એની નાની નાની ઉધઈઓએ ખોખલું કરી નાખ્યું. બસ એવી જ રીતે પદાર્થો પાછળ દોડેલું મન, કામ ભોગો પાછળ દોડતું મન આપણને અશક્ત બનાવે છે, ખોખલા બનાવે છે, લાચાર બનાવે છે. એમ આ ઉધઈનું રૂપક આપણને સમજાવે છે. 3 રૂપક આપણે જોયા. અગ્નિ અને ઘીનું રૂપક, બીજું રૂપક ખરજવાનું રૂપક અને ત્રીજું ઉધઈનું રૂપક. 3 દ્રષ્ટાંત ઉપર આજે આપણે વિચાર કરવાના છે. 3 દ્રષ્ટાંત. કોણે કામ ભોગોને છોડ્યા, કોણે કામ ભોગને ન છોડ્યા, કોણે કામ ભોગ ઉપર વિજય મેળવ્યો, શીલ સદાચારને જાળવી રાખ્યા. એના ઉપર આજે આપણે 3 દ્રષ્ટાંત જોવાના છે. કયા 3 દ્રષ્ટાંત? પહેલું દ્રષ્ટાંત સ્થૂલીભદ્રજીનું દ્રષ્ટાંત. સ્થૂલીભદ્રજી કોસાના ત્યાં ચાતુર્માસ જાય છે. કોસા ગણિકાના ત્યાં ગુરુ આજ્ઞા કરે છે. સ્થૂલીભદ્રજી કોસા ગણિકાના ત્યાં ચાતુર્માસ જાય છે. 4 મહિના ત્યાં રહે છે. છતાં પણ કામ ભોગમાં લેપાતા નથી. કામ ભોગની ઈચ્છા પણ કરતા નથી. કામના ઘરમાં કામને જીતે છે. કામના ઘરમાં કામને કોણ જીતે છે? સ્થૂલીભદ્રજી. કોસા ગણિકા એક વિખ્યાત ગણિકા, એક જબરજસ્ત નૃત્યાંગના. રાજા મહારાજાઓ પણ એ કોસાને મળવા માટે લાઈનમાં ઊભા રહે એવી અથાક સૌંદર્યવાન ગણિકા કોસાના ત્યાં સ્થૂલીભદ્રજી ચાતુર્માસ કરે છે. મનથી શુદ્ધ શીલ પાળે છે. મનથી પણ કામ ભોગો પ્રત્યે આકર્ષાતા નથી. આત્માનું હીર, આત્માનું ઓજસ અને આત્માર્થી જે જીવ છે
એને કામ ભોગો તુચ્છ લાગે છે. જેણે સાકરનો સ્વાદ ચાખ્યો હોય એને ખાખરો ખાવો ગમે નહીં. બસ એવી જ રીતે જેણે આત્માનું સુખ માણ્યું હોય એને ભોગ સુખો ફિક્કા લાગે. ફરીથી, જેણે આત્માનું સુખ ચાખ્યું હોય, જેણે સંતોષનું સુખ ચાખ્યું હોય, જેણે સમજણ અને જ્ઞાનનું સુખ ચાખ્યું હોય એને કામ ભોગો ફિક્કા લાગે છે. આવા સ્થુલીભદ્રજી કુસાના ત્યાં 4 મહિના રહેવા છતાં કુસાના પ્રેમમાં કે કુસાના મોહમાં લપટાતા નથી. ઉપરથી કુસાને ધર્મ સમજાવીને શ્રાવિકા બનાવે છે. કામના ઘરમાં કામને જીતે છે. શુદ્ધ મનથી સીલ પાડે છે સ્થુલીભદ્રજી. દ્રષ્ટાંત નંબર 1. દ્રષ્ટાંત નંબર 2, ઇલાયચી કુમાર. દ્રષ્ટાંત નંબર 2, ઇલાયચી કુમાર. એમને નટડી ઉપર મોહ થઈ ગયો હોય છે. બસ ગમે તેમ કરીને મારે નટડી મેળવવી છે, મારે નટડી જોઈએ છીએ, એ કેસે એમ હું કરીશ. દોરડા ઉપર નૃત્ય કરે છે. ઇલાયચી કુમાર જુઓ રાજકુમાર હોય છે. એ ભવે મોક્ષે જનારો આત્મા રાજાના રાજકુમાર હોય છે. પણ એક નટડી જે દોરડા ઉપર નૃત્ય કરે, પોતાનું કલા કૌશલ બતાડે, એવી નટડીના મોહમાં ફસાઈ ગયા. નટડીના પિતા કહે છે તમે નૃત્ય શીખો, રાજાને રીઝવો, તમારું નૃત્ય શીખો, રાજાને રીઝવો, બહુ પૈસા કમાઓ, પછી હું મારી દીકરી તમને આપીશ. નટડીના પિતા કહે છે. ઇલાયચી કુમાર નૃત્ય કરે છે, દોરડા ઉપર ડાન્સ કરે છે. નટડી ક્યારે મળશે, ક્યારે મળશે, દિવસો પસાર થતા જાય છે. અને એ ઇલાયચી કુમાર એક શીલ અને સદાચારમાં નિમગ્ન મુનિને જોવે છે. દોરડા ઉપર નૃત્ય કરતા કરતા એક મુનિને જોવે છે. મુનિ વહોરી રહ્યા છે. શ્રાવિકા એમને વહોરાવે છે. આ દ્રશ્ય એમણે જોયું. શ્રાવિકા કેવી શીલ સદાચાર સંપન્ન છે, આંખો કેવી નીચે ઢાળેલી છે. મુનિ પણ કેવા નિર્વિકારી છે. આવી મહાન વિભૂતિઓના દર્શન ઇલાયચી કુમારને દોરડા ઉપર નૃત્ય કરતા કરતા થયા. મને પલટો ખાધો. ધન્ય છે આ મુનિને અને ધન્ય છે આ શ્રાવિકાને કે એ લોકો કેવા નિર્વિકારી છે, કેવા નિર્મોહી છે, અને હું કેવો મોહમાં આસક્ત થયો છું. મોહ દુખી કરે છે. મોહ આપણને દોડાવે છે. જ્યાં મોહ છે ત્યાં દુઃખ છે. જ્યાં નિર્મોહ છે ત્યાં પરમ શાંતિ છે. ઇલાયચી કુમારને આ સમજાઈ ગયું. દોરડા ઉપર નૃત્ય કરતા કરતા ઇલાયચી કુમારને કેવળ જ્ઞાન ને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. જુઓ, મન શીલ અને સદાચારમાં ગયું.
મન ક્યાં ગયું? મન શીલ અને સદાચારમાં ગયું. તન દોરડા ઉપર છે, મન શીલ અને સદાચારમાં છે. તન એટલે કે શરીર દોરડા ઉપર છે, મન શીલ અને સદાચારમાં છે. ઇલાયચી કુમારને દોરડા ઉપર કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. આ છે શુદ્ધ મનની તાકાત. આ છે નિર્મોહી દશાનું ફળ. આપણે જો નિર્મોહી બનીએ, પદાર્થોથી વિમુખ બનીએ, તો ચોક્કસ આપણે કેવળ જ્ઞાન મેળવીને મોક્ષે જઈ શકીએ. મનમાં પદાર્થોનો જે પ્રેમ છે એને ઓછો કરવાનો છે. આવશ્યકતા અનુસાર ભલે આપણે પદાર્થોને ભોગવીએ, પરંતુ જે તીવ્ર ઘેલછા છે પદાર્થો પાછળની, એને આપણે ઓછી કરવાની છે. પહેલું દ્રષ્ટાંત હતું સ્થુલીભદ્રજીનું. બીજું દ્રષ્ટાંત ઇલાયચી કુમારનું. અને ત્રીજું દ્રષ્ટાંત કુંડરીક મુનિ. જ્ઞાતા સૂત્રમાં વાત આવે કુંડરીક અને પુંડરીકની. કુંડરીક મુનિ દીક્ષા લીધી છે, કેવું પતન થાય છે એ જોવાની વાત છે. કુંડરીક મુનિએ દીક્ષા લીધી છે, શરીરમાં રોગ થયો, શિષ્ય સમુદાય સાથે પોતાનો ભાઈ જે રાજા છે પુંડરીક, એના રાજમહેલમાં આવીને રહે છે. કુંડરીક મુનિ પોતાનો ભાઈ જે રાજા છે એના રાજમહેલમાં આવીને રહે છે, રોગનો ઈલાજ કરે છે. ધીરે ધીરે સુવાળા ભોગોમાં લેપાઈ ગયા. રાજમહેલના સુખો, એમાં મળતી સગવડો, એમાં સચવાતી દરેક અનુકૂળતા, કુંડરીક મુનિ એમાં ધીરે ધીરે લોપાઈ ગયા. હું મુનિ છું એ ભૂલાઈ ગયું. આસક્તિ વધતી ગઈ. મનથી દીક્ષા છોડી દીધી, પછી ધીરે ધીરે તનથી પણ દીક્ષા છોડી દીધી કે ભોગોમાં સુખ છે, મારે ત્યાગ હવે છોડી દેવો છે. ભોગોમાં સુખ છે એવું કુંડરીક મુનિને મનોમન થઈ ગયું. દીક્ષા પણ છોડી દીધી. ખાવું પીવું મોજશોખ કરવા, 3 જ દિવસનું છોડેલું સંયમ જીવન અને ભોગોની તીવ્ર રસાસક્તિના કારણે શાસ્ત્રકાર કહે છે એવા ચીકણા કર્મ બાંધ્યા કે એ ભોગો નહીં સદવાના કારણે એ ભોગો સૂટ ન થયા. એ ભોગો કુંડરીક મુનિને સેટ ન થયા. 3 જ દિવસમાં કુંડરીક મુનિ મૃત્યુ પામે છે અને 7મી નરકના મહેમાન બની જાય છે. 3 જ દિવસ જુઓ ભોગો ભોગવ્યા, એવા આક્રાંતિયા બનીને ભોગ ભોગવ્યા, આયુષ્ય તૂટી ગયું. કુંડરીક મુનિ દીક્ષા લીધી હોય છે, પોતાના કેટલા શિષ્ય સમુદાય હોય છે, છતાં પણ ભોગ પ્રત્યેની, કામ પ્રત્યેની આસક્તિ મુનિ તો કાળ કરીને દેવલોકમાં જાય, એના બદલે આ મુનિ મિથ્યા માન્યતાના કારણે, કામ ભોગની આસક્તિના કારણે 7મી નરકના મહેમાન બની જાય છે. 3 દ્રષ્ટાંત. પહેલું દ્રષ્ટાંત સ્થુલીભદ્રજીનું, બીજું દ્રષ્ટાંત ઇલાયચી કુમારનું અને ત્રીજું દ્રષ્ટાંત કુંડરીકનું.
કામ ભોગોથી આપણે દૂર રહીએ. આજે મનુષ્યની એવી માન્યતા છે કે જિંદગી મળી છે શેના માટે? બસ ખાઓ પીવો મોજશોખ કરો. પરંતુ આપણા ત્યાં એમ કીધું છે કે જેટલી તમે ટેવો પાડશો એટલા તમે પરવશ થતા જશો. માણસ પહેલા ટેવો પાડે છે અને પછી ટેવ માણસને પાડે છે. ફરીથી માણસ પહેલા ટેવોને પાડે છે અને પછી ટેવ માણસને પાડે છે. ભોગો આપણને એમ થાય છે કે ભોગો આપણે ભોગવીએ છીએ, પરંતુ એ ખોટું છે. ભોગ આપણે નથી ભોગવતા, ભોગ આપણને ભોગવે છે. એવું જાણીને આપણે કામ ભોગોથી દૂર રહેવાનું છે. કામે કમાહી કમ્યમ દુઃખમ. કામને ઘટાડો. ઉત્તરાધ્યન સૂત્રમાં કહ્યું, કામે કમાહી કમ્યમ દુઃખમ. કામને ઘટાડો તો દુઃખ ઓટોમેટિક ઓછું થઈ જશે. ફરીથી કામને ઘટાડો, ઈચ્છાઓને ઓછી કરો તો દુઃખ ઓટોમેટિક ઓછું થઈ જશે. કામાણુ ભોગા નિર્યમ ગચ્છંતી. કામ ભોગોની ઈચ્છા આપણને દુર્ગતિના મહેમાન બનાવી દે છે. જ્યાં જ્યાં આસક્તિ ત્યાં ત્યાં ઉત્પત્તિ. જેવી મતિ એવી ગતિ, જેવી આપણી બુદ્ધિ એ પ્રમાણેનો આપણો પુરુષાર્થ. અર્થનો અર્થની બુદ્ધિ હશે તો અર્થનો પુરુષાર્થ કરીશું. કામની બુદ્ધિ હશે તો કામનો પુરુષાર્થ કરીશું. ધર્મની બુદ્ધિ હશે તો ધર્મનો પુરુષાર્થ કરીશું. અને જો મોક્ષની બુદ્ધિ હશે તો મોક્ષનો પુરુષાર્થ કરીશું. પુરુષાર્થના 4 પ્રકાર: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ફરીથી પુરુષાર્થના 4 પ્રકાર: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે 2 પુરુષાર્થને હવે ઓછા કરી દેવાના છે, અર્થ અને કામ. અને 2 પુરુષાર્થને આપણે વધારવાના છે, ધર્મ અને મોક્ષ. કેટલા પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? તો કે 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. પોઈન્ટ નંબર 1, કામ નહીં રામ. પોઈન્ટ નંબર 1, કામ નહીં રામ. પોઈન્ટ નંબર 2, ધર્મ ત્યાગમાં છે. પોઈન્ટ નંબર 2, ધર્મ ત્યાગમાં છે. પોઈન્ટ નંબર 3, પદાર્થોમાં સુખાભાસ છે. પોઈન્ટ નંબર 3, પદાર્થોમાં સુખાભાસ છે. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. પોઈન્ટ નંબર 1, કામ નહીં રામ. હવે આપણે કામને છોડીએ, ઈચ્છાઓને છોડીએ અને રામ એટલે કે ભગવાનને યાદ કરીએ, ભગવાનને ભજવી લઈએ. રામ એટલે આત્માનો રામ, આત્માનું વિચારીએ, આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એ વિચારીએ. કામ નહીં રામ, પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, ધર્મ ત્યાગમાં છે, ભોગમાં નથી. જેટલો જેટલો આપણે ત્યાગ કરીશું, ભોગોનો ત્યાગ કરીશું, એટલો એટલો ધર્મ વધશે. ધર્મ ત્યાગમાં છે, ભોગમાં નથી. પોઈન્ટ નંબર 3, પદાર્થોમાં સુખ નથી, પરંતુ સુખનો આભાસ છે. આપણને સુખ જેવું લાગે છે, પરંતુ પદાર્થોમાં સુખ નથી. આપણો મોહ એવું બતાડે છે કે આ પદાર્થોમાં સુખ છે. સુખ તો આત્મામાં છે. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો.
ભોગથી થતું નુકસાન. ભોગથી કેટલા નુકસાન થાય છે? ભોગથી આપણને બે નુકસાન થાય છે. કામ ભોગથી આપણને બે નુકસાન થાય છે. નંબર એક, આરોગ્યને નુકસાન થાય છે. નંબર એક, આરોગ્યને નુકસાન થાય છે. અને નંબર બે, આત્માને નુકસાન થાય છે. કામ ભોગોથી બે મોટા નુકસાન થાય છે. નંબર એક, આરોગ્યને નુકસાન થાય છે. આપણું મન, વચન, કાયા ત્રણેય કથળે છે, ત્રણેય બગડે છે. ઉત્તમ એવા યોગો આપણા બગડી જાય છે. ભોગથી રોગ થાય છે, એટલે શરીરને નુકસાન થાય છે, આપણા આરોગ્યને નુકસાન થાય છે. અને બીજું નુકસાન આત્માને થાય છે. આત્મા કર્મબંધ ખૂબ કરે છે, ચીકણા કર્મ બાંધે છે. કેટલાય કર્મોને એકઠા કરે છે, મોહને મજબૂત કરે છે અને પોતાનો અનંત સંસાર વધારી કાઢે છે. આ છે આત્માનું નુકસાન. કામ ભોગોથી બે નુકસાન, એક આરોગ્યને નુકસાન અને એક આત્માને નુકસાન. આવા કામ ભોગો પાછળ આપણે દોડવાનું, એને મેળવવાનું અને એને માણવાનું જેટલું આપણે ઓછું કરીશું એટલું આપણા આત્માનું કલ્યાણ થશે. શુદ્ધ મનથી જે જીવ શીલ પાળે છે, સદાચાર પાળે છે, એ વહેલો વહેલો મુક્તિ જાય છે. શુદ્ધ મનથી એટલા માટે શબ્દ વાપર્યો કે કદાચ ન મળે અને ન ભોગવે, પરંતુ જો મનમાં ભોગવવાની ઈચ્છા હોય તો એને શુદ્ધ મન કહેવાતું નથી. ન મળે અને ન ભોગવે અને મનમાં તો ઈચ્છા હોય તો એવા મનને શુદ્ધ મન કહેવાતું નથી. મળવા છતાં પણ સ્વેચ્છાએ જેનો ત્યાગ કરે એને શુદ્ધ મન કહેવાય છે. આવા શુદ્ધ મનથી જે જીવ શીલ અને સદાચારનું પાલન કરશે, કામ ભોગનો ત્યાગ કરશે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, કયા 5 તિર્યંચ જીવો આસક્તિના કારણે મૃત્યુ પામ્યા? કયા 5 તિર્યંચ જીવો આસક્તિના કારણે મૃત્યુ પામ્યા? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આસક્તિને કારણે 5 જીવો જે મૃત્યુ પામ્યા એમાં હરણ, પતંગિયું, ભમરો, માછલી અને હાથી. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. પ્રશ્ન નંબર 2, અગ્નિ અને ઘીનું રૂપક સમજાવો. અગ્નિ અને ઘીનું રૂપક સમજાવો. બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. સાતામાં છું. હા, સાતામાં છું. અગ્નિ અને ઘીના રૂપકથી આપણને એ સમજાવવામાં આવે છે કે અગ્નિમાં જો ઘી નાખીએ ને તો અગ્નિ શાંત નથી થતી પણ વધારે પ્રજ્વલિત થાય છે. એમ આપણે કામભોગ જો ભોગવીને મનને શાંત કરવા માંગતા હોય તો મન શાંત નથી થતું, ઉલટી વધારે ઈચ્છાઓ થતી જાય છે. એટલે અગ્નિમાં જેમ ઘી કામ કરે છે ને એમ આપણી ઈચ્છા કામભોગ માટે કામ કરે છે. એટલે આપણે ઈચ્છાઓને અંકુશમાં રાખવી જોઈએ. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 3, ખરજવાનું રૂપક સમજાવો. પ્રશ્ન નંબર 3, ખરજવાનું રૂપક સમજાવો. સુરેશભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ખરજવામાં આપણે જેમ ખંજવાળીએ તેમ તેમ ખરજવું વધતું જાય છે. તેવી રીતે મનને પણ આપણે ભોગ આપતા જઈએ તેમ તેમ તેની ટેવ વધતી જાય. બરાબર છે.
એની ડિમાન્ડ વધતી જાય છે. હા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જવાન. પ્રશ્ન નંબર 4, ઉધઈનું રૂપક સમજાવો. પ્રશ્ન નંબર 4, ઉધઈનું રૂપક સમજાવો. સંગીતાબેન શાહ, સંગીતાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. ઉદયનું એક્ઝામ્પલ એ છે કે કોઈ પણ લાકડાને ઉદય લાગે પછી એ લાકડાને ઉદય ખોખલું કરી નાખે છે, એવી જ રીતે ઈચ્છાઓ મનુષ્યને ખોખલા કરી નાખે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. કામના ઘરમાં કામને કોણ જીતે છે? કામના ઘરમાં કામને કોણ જીતે છે? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. કામના ઘરે કામને જીતનાર સ્થુલીભદ્રજી હોય છે. એમને કોષા ગણિકાને ત્યાં ગુરુની આજ્ઞા માટે ચાતુર્માસ માટે આજ્ઞા કરે છે એની ત્યાં રહેવાની, પણ એ બિલકુલ એમાં આસક્ત નથી થતા. ઉલટાનું કોષા ગણિકાને ધર્મ સમજાવે છે ને શ્રાવિકા બનાવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. દોરડા ઉપર નૃત્ય કરતા કરતા કેવળ જ્ઞાન કોને થયું? દોરડા ઉપર નૃત્ય કરતા કરતા કેવળ જ્ઞાન કોને થયું? મયુરીબેન. જય જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઇલાયચી કુમાર ને. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. કયા 3 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? આજે આપણે કયા 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? આજે આપણે કયા 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? સંગીતાબેન મહેતા. આજે આપણે જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. આજે 3 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો. એમાં પહેલું કામ નહીં રામ છે, ધર્મ ત્યાગમાં છે અને પદાર્થોમાં સુખાભાસ છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. કામ ભોગથી કયા 2 નુકસાન થાય છે? કામ ભોગથી આપણને કયા 2 નુકસાન થાય છે? કામ ભોગથી આપણને કયા 2 નુકસાન થાય છે? શીલાબેન શાહ. હાજી સાહેબ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કામના ભોગથી આપણો આરોગ્યને તથા આત્માને નુકસાન થાય છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. હવે 4 પ્રકારના પુરુષાર્થ કયા કયા? 4 પ્રકારના પુરુષાર્થ કયા કયા? 4 પ્રકારના પુરુષાર્થ. કલ્પનાબેન શાહ. 4 પ્રકારના પુરુષાર્થ. કલ્પનાબેન શાહ. હા, જય જિનેન્દ્ર. 4 પ્રકારના પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 પ્રકારના પુરુષાર્થ છે. બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.